બોલો વિઘ્ન હરતા ગણપતિ દાદાની જય. સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજના વિડીયામાં સાંભળીશું જીવંતિકા માના વ્રતની વ્રત કથા, જેને સાંભળવાથી જીવનમાં દારિદ્રતા દૂર થાય છે. પુત્રની રક્ષા પ્રાપ્તિ માટે આ જીવંતિકા માની વ્રતની વાર્તા સાંભળવામાં આવે છે. જે પણ આ વાર્તા સાંભળે છે તેની માં અવશ્ય રક્ષા કરે છે, તેના પરિવારની રક્ષા કરે છે, તેના પુત્રની રક્ષા કરે છે. તો આવો આપણે સાંભળીએ જીવંતિકા માના વ્રતની વ્રત કથા. એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો. તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. તે પુત્રની માફક પોતાની પ્રજાને સાચવતો હતો. પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુખી તો પોતે દુખી, તેવું તે માનતો હતો. આ રાજાને ત્યાં ધોમ સાહેબી હતી, પરંતુ ભગવાને તેમને ઘરે શેર માટીની ખોટ મૂકી હતી. તેથી ચિંતામાં રાજા અને રાણી બંને સુકાતા જતા. એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા. ત્યાં તેમની દાસી આવી. દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા, આજે તમે ઉદાસ કેમ બેઠા છો? તમારી ઉદાસીનું કારણ મને કહો. ત્યારે રાણીએ કહ્યું, દાસી, પ્રભુએ મને ધન દોલત આપી છે, ઘણી સાહેબી આપી છે, પરંતુ તેનો પાવર નથી આપ્યો, તેનો વાપરનાર નથી આપ્યો. તેની મને ખૂબ જ ચિંતા થાય છે. આ સાંભળી દાસીએ કહ્યું, રાણી માતા, આપ મારું કહું કરો, હું કહું તેમ કરો. આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો, પછી હું બધું સંભાળી લઈશ. આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાં વખતે કોના ઘરે સુવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી. રાણીને 9 માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું. અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે. તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો. આખા નગરમાં ખૂબ જ આનંદ વર્તાઈ ગયો. નગરમાં મીઠાઈઓ વેચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ. જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ, કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું. પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવ્યા હતા. અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકામાં તેનું રક્ષણ જરૂર કરતા હશે. આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ હોશિયાર હતો. સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું. તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો. તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો. તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો. તે ચાલતો જ્યાં રાત પડતી હતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો. એક દિવસ એક ગામમાં રાત પડી. તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો.
તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો, અરે ઘરમાં કોઈ છે કે નહીં? ત્યારે મકાન માલિક બહાર આવી, કોણ છે ભાઈ? તું ક્યાંથી આવે છે? કોનું કામ છે તારે? રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘરે આવી સાદ પાડ્યો. આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છું, સવારે ચાલ્યો જઈશ. શેઠ કહે છે, ખુશીથી રહે ભાઈ, આ તારું જ ઘર છે. એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો, તેથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી, જેથી તેના દીકરાની સઠી હતી. અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક 7મા દિવસની સવારે મરણ પામતા હતા, તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા. એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા. મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા. ત્યારે બહાર સૂતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકા ઊભા રહી રક્ષણ કરતા હતા. ત્યારે બહાર સૂતેલા રાજકુમારનું માતા જીવંતિકામાં ઓશિકા પાસે ઊભા રહી તે રાજકુમારનું રક્ષણ કરતા હતા. તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન, અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું? ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે, તેથી આજે સઠી છે તેના લેખ લખવા આવી છું. ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન, તેના લેખમાં તું શું લખીશ? વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે. ત્યારે જીવંતિકા માએ કહ્યું, જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય, માટે તારે તેનું દીર્ઘ આયુષ્ય લખવું પડશે. ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે. માટે માતાજી બોલ્યા, તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં, તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે. વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે વાણિયાના ઘરમાં સૌ ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું, તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થયા. આ અગાઉ જન્મેલા દરેક બાળક 7મા દિવસના સવારે મરણ પામતા હતા. તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા. આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કરી અને રાજકુમારને જવાની રજા માંગી. ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારે ઘરે જરૂર આવીશ. જ્યારે બ્રાહ્મણ પુત્ર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ પિંડદાન આપે છે, ત્યારે તેને પાણીમાં એકને બદલે 2 હાથ દેખાય છે. તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યા. રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે 1 હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે. રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘરે જવા નીકળ્યો, પરંતુ મનમાં 2 હાથની શંકા જતી નથી. એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘરે ગયો. ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો. તેની સઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ઘેલો થયો. તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો. રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા.
આજે પણ વિધાતા દેવી સઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશૂલ ધર્યું અને પૂછ્યું, આજે કેમ તારું આગમન અહીંયા છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની સઠ્ઠી છે, તેથી તેના લેખ લખવા આવી છું. પણ મોટી બહેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો. જીવંતિકા માએ કહ્યું કે બહેન, આ રાજકુમાર સૂતો છે તેની મા મારું વ્રત કરે છે, અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન, તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે. જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કઈ રીતે થાય, એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે, તેવું જીવંતિકા માએ વિધાતા માને કહ્યું. આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે બહેન, તમારા વ્રતનો પ્રભાવ તો જોયો, પણ તે વ્રતની વિધિ કહો. ત્યારે માતાજી બોલ્યા, સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે, અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને 16 શણગાર સજીને ચોખાના ઓસામણને ઓળંગતી નહીં 5 દિવેટનો દીવો કરી મારી પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે, તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું. પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં. વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. બીજે દિવસે વાણિયાના ઘરના બધા સભ્યો જાગ્યા ત્યારે બાળક માની છોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો. તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાના હોવાથી આપણા ઘરમાં અશુભ થતું નથી અને બાળક જીવતો રહ્યો છે. સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘરે જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો, પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો. ત્યાં સુધી તેના મનમાં જીવંતિકા મા અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ મગજમાં રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માને પ્રશ્ન પૂછ્યો કે મા, તમે કોઈ વ્રત કરો છો? ત્યારે રાજમાતાએ કહ્યું, બેટા, હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી. રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા મા નથી. તેણે પોતાની જન્મદાતા મા શોધવા એક યુક્તિ રચી. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે 5 વાગ્યે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા વસ્ત્ર ધારણ કરી પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાનું. સાંજે બધા જમવા આવ્યા. રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા. બધા જમીને જતા રહ્યા, છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવા ન મળી. તેઓ ગામમાં સિપાઈ મારફતે તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો. થોડીવાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા આવવાની ના પાડતી હતી. તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરીશ નહીં, તેથી હું જમવા નહીં આવું, તેવું કહ્યું છે. રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ. તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈ
તે જમણવારમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં પ્રવેશદ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો. તેને જોતા જ તેના ધાવણમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે માં, તું મારી જન્મદાતા માં છે. આજથી તારે મારા મહેલમાં રહેવાનું. આમ કહી પોતે ગયો હતો અને જીવંતિકા માં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાતચીત કરી તે સાંભળી હતી તે બધી કહી. બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવડાવી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું. જે થયું તે સારા માટે, કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો. આમ માતા પુત્રનું મિલન પણ થયું. આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું. જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન, અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો. બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન, તમે ઘણી જ ખુશીની વાત કહી. જુઓ, જીવંતિકા માનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે. પ્રથમ શુક્રવારે અનિવાર્ય ન હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે. તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં. ચોખાનું ધોરામણ ઓગળવું નહીં. સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વસ્થ કપડાં પહેરી પવિત્ર થઈ માતા જીવંતિકા માતા નામનો 5 દિવેટવાળો દીવો કરવો. માનું ધ્યાન કરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું. આ વ્રત 9 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 11 વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારેથી કરવાથી વધારે ફળ આપે છે. 9 વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું. સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો માં તેના બાળકનું રક્ષણ હંમેશા કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો પાછા આપે છે. મારો પુત્ર પણ મને જીવંતિકા માએ પાછો મેળવી આપ્યો છે તે તમે બધા જાણો છો. માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા. તમારા સર્વનું કલ્યાણ થશે. ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી. હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી આ વ્રત કરનારને, કથા સાંભળનારને, વ્રત કથા કહેનારને સર્વને ફળજો અને સર્વના બાળકનું સદા રક્ષણ કરજો. જય જીવંતિકા માં. તો મિત્રો, આપણે સાંભળ્યું જીવંતિકા માના વ્રતની વ્રત કથા. આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.